મહાનગરપાલિકાના કેલેન્ડરને લઈને રાજકોટનું રાજકારણ ગરમાયું છે। રાજકોટ મહાનગરપાલિકામાં કેલેન્ડર છાપવા 1.37 કરોડનો ખર્ચ થયો। મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ નિવેદન આપ્યું છે। આરએમસીના નાણાંનો અભાવ અને ખોટા ખર્ચ કરદાતાઓને દબાવીને ટેક્સના નામે ઉઘરાણી કરે છે। કેલેન્ડરમાં પોતાના પક્ષની જાહેરાતો થાય છે। પોતાની જાહેરાતો સિવાય બીજું કંઈ નથી। હજુ લોકો સુધી કેલેન્ડર પહોંચ્યા નથી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે પણ નિવેદન આપ્યું છે। રાજકોટ મહાનગરપાલિકામાં असंख्य आवा मकानों जेने सील मारे कॉर्पोरेशन जेनो 10,000 12,000 15,000 टेक्स बाकी हो करोड़ों रुपया बाकी ए लोगों माथे सील नहीं मारी सकती कारण के भाजपना आकाओनी मददनी होय छे। एटला माटे राजकोट में 1,38,00,000 जेवो खर्च थी राजकोटना इतिहास में आज सुधी में क्यारे कोई एवं कैलेंडर बनाव्युं नहीं कि जेनो आ होय। हाँ एमां जो ए लोकोने जाहेरातो एटली बधी आपवी पड़े छे कारण नरेंद्र मोदीनी जाहेरातथी मांडीने भूपेन्द्रभाईनी जाहेरातथी मांडीने राजकोटना तमाम पदाधिकारीओना फोटा केम आवरी लेवा एना केम कैलेंडर बहार पड़वा अने केम फाळववा एनी आयोजन करी रह्या छे। राजकोटमां टेक्समां लोकोने जे लोकोने जरूरियात नानी डायरी जे नानी डायरी दरेक राजकोटना घर घर दीठ पहोंचाडे एक घर दीठ पहोंचाडे 20 लाख करदाताओ छे 20 लाखना घरे पहोंचाडे तो पण 1,38,00,000 थाय नहीं। जातनु एमां कशुं कांई खोटुं नथी थयुं। 2011 ની અંદર જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કેલેન્ડર બનાવ્યા હતા ત્યારે 52 રૂપિયાનો ખર્ચ થયો હતો અને આ વખતે 102 રૂપિયાનો ખર્ચ થયો છે। 14-15 વર્ષ પછી પાછી પ્રણાલી રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ કરી છે। આ કેલેન્ડર છે મિત્રો, આ કેલેન્ડર રાજકોટના લોકોને ખૂબ યુઝફુલ છે। આપણે જોઈ શકીએ છીએ કે ઘણી કોઓપરેટિવ બેન્કો ઘણી સરકારી સંસ્થાઓ કેલેન્ડર બહાર પાડે છે। અમુક લોકો આ પ્રકારની જે વિષયો લઈને રાજકોટમાં ફરી રહ્યા છે એમને પણ હું કહેવા માગું છું કે તમે અહીંયા આવો સાર્વજનિક સ્વરૂપની અંદર, હું તમને હિસાબ બતાવું રાજકોટ મહાનગરપાલિકાના। કોઈ મની ક્રાઇસિસ નથી।